વડોદરા આખું પાણીમાં, અમદાવાદ પાણીમાં, જામનગર પાણીમાં, દ્વારકા પાણીમાં, કેટલા શહેરો છે, રાજકોટ પાણીમાં, બધા શહેરો પાણીમાં ગયા. કેમ ગયા? શું તમે એવું નહોતું વિચાર્યું કે ભવિષ્યમાં ક્યારે આવો વરસાદ આવી શકે છે? શું આપણે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ પ્રોપર નથી કામ કરતી? શું આપણે ગરીબ છીએ, આપણી જોડે રૂપિયા નથી કે આપણે ડ્રેનેજ સિસ્ટમ સરખી નથી કરાવી શકતા? રૂપિયા તો બહુ છે આપણી જોડે. કોઈ એવું કહેતું કે રૂપિયા નથી તો એ વાત તો ખોટી છે. કારણ કે આપણે બધી જગ્યાએ ટેક્સ આપીએ છીએ. ટેક્સ એના માટે આપીએ છીએ, આના માટે જ આપીએ છીએ. પણ થાય છે શું? વરસાદ આવે છે, પાણી ભરાય છે, તમારા ઘરોમાં પાણી આવે છે, તમારી ગાડીઓ બગડે છે, તમારા ઘરો બગડે છે, રસ્તાઓ તૂટે છે. પણ આ સરકાર મજબૂત છે, સરકારને કંઈ નથી થતું. એના જે ખુરશીના પાયા છે એ ભ્રષ્ટાચારની ઈધોઈ ભલે ખાઈ ચૂકી હોય, પણ મારે બધું કંઈક છે એમની જોડે, પ્લાસ્ટિક જેવા થઈ ગયા છે, એમને અસર નથી થતી. હતો એક વિકાસની વાત કરી, પછી શું થયું? પછી ધારાસભ્યો અને મંત્રીઓ આવ્યા ફોટોગ્રાફી કરવા. એક મંત્રીજી ઝાડ કાપતા હતા. મંત્રીજી, તમારું કામ ઝાડ કાપવાનું થોડું છે, તમને મંત્રી બનાવ્યા છે, ત્યાંથી નિર્ણય લો કે હવે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તમારું કામ ઝાડ કાપવાનું થોડું છે. તમારું કામ જે છે એ કરો તો બહુ સારું છે. બે મંત્રીઓ આવ્યા, ટેમ્પા ઉપર ચડીને ફોટોગ્રાફી કરાવડાવી, આજુબાજુ કેમેરામેન. આ મને સમજાતું નથી કે મંત્રીઓ સેવા કરવા જાય છે કે વિડીયોગ્રાફી ઉતારવા જાય છે. એટલે આ તો કંઈ ખાલી ગુજરાતની વાત આપણે નથી કરતા, લગભગ તમામ રાજ્યોની અંદર આ વસ્તુ થાય છે. વિપક્ષના નેતાઓ પણ આ જ કરે છે.